પાનોલી જેલેકવા કંપનીના વેરહાઉસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગ બાદ બ્લાસ્ટ થતા બાજુમાં આવેલા બીઆર એગ્રો ચપેટમાં આવી જવા પામી હતી. જેલેકવા કંપનીમાં એક કામદારનું મોત પણ થયું હતું. જેલેકવા કંપનીમાં લાગેલા આગ બાદ બ્લાસ્ટ થતા રસાયણિક કેમિકલનો વરસાદ 3 કિલોમીટર ત્રિજ્યાના લોકોની ગાડી, ઘર, દુકાનો પર સફેદ રંગના રસાયણના છાંટા પડ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી 10 થી વધુ ફાયર ટેન્ડરને આગ બુઝાવવામાં કામે લાગ્યા હતા. ભીષણ આગને પગલે અફરાતફરીનો માહોલ સાથે આગની જ્વાળા 10 કિલોમીટર દૂર સુધી હવામાં નજરે પડી હતી. ડીશ દ્વારા જેલેકવા કંપનીને સ્થળ પર જ પ્રોહિબિશનની નોટિસ ફટકારી હતી. નેશનલ ફાયર ડેના દિવસે જ અંકલેશ્વર પુનઃ આગનું તાંડવ જોવા મળ્યું હતું. વહેલી સવારે પાનોલી જીઆઈડીસીમાં આવેલા જેલેકવા, જે પાણીમાં પ્યોરિફાઈડ કરતા રસાયણનું ઉત્પાદન કરે છે, તેના વેર હાઉસમાં શોર્ટ સર્કિટ થતાં તેના તણખા ગોડાઉનમાં રહેલા રાસાયણિક કેમિકલમાં પડ્યા હતા, જેને લાયું આગ ભભકી ઉઠી હતી. જે આગ જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આગ વખતે જ બ્લાસ્ટ થતાં બાજુમાં આવેલા બીઆર એગ્રોના વેર હાઉસને પણ આગે ચપેટમાં લઈ લીધું હતું. જોતજોતામાં બંને કંપની ભટકે બળવા લાગી હતી. જોકે જેલેકવામાં લાગેલા આગ કંટ્રોલમાં આવી જવા પામી હતી, પણ ખેતી વિષયક જંતુનાશક દવાનું ઉત્પાદન કરતી બીઆર એગ્રોમાં આગે વિકરાળ રૂપ લેતા હવા 500 મીટર ઉપર સુધી અગ્નિજ્વાળા જોવા મળી હતી અને જોતજોતામાં કંપની આખું વેર હાઉસ ચપેટમાં આવી ગયું હતું. પાનોલી ફાયર, ડીપીએમસી અંકલેશ્વર ફાયર ટીમ, નગરપાલિકાના અંકલેશ્વર સહિત પાનોલી અને અંકલેશ્વરની ખાનગી કંપનીના ફાયર ટેન્ડરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને 10 થી વધુ ફાયર ટેન્ડર સાથે 75 થી વધુ ફાયરમેન અને અધિકારીઓની ટીમ નેશનલ ફાયર ડેના દિવસે જ આગ કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કર્યા હતા. 7 કલાકની જહેમત આગ કાબૂમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ડીશ, જીપીસીબી, પોલીસ, તાલુકા ડિઝાસ્ટર ટીમનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી. આગ કાબૂમાં આવ્યા બાદ બપોરે 2 વાગ્યે બાદ જ જે કંપનીમાં આગ સૌથી પહેલા લાગી હતી, જેલેકવા કંપનીમાં અવિનાશ યાદવ નામના કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો, જે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે પણ પ્રાથમિક ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. કંપનીમાં સવારે કરીબન 7:30 વાગ્યાની આસપાસ બાજુમાં જેલેકવા કરીને કંપની છે, ત્યાં આગળ એમાં આગ લાગી હતી અને આગની અંદર એમના પ્લાન્ટની વાત કરીએ કાં તો કોઈ સ્ટોરની વાત કરીએ, એની અંદર જે બ્લાસ્ટ થયો છે અને જે બ્લાસ્ટ થયો એ અમારે એકદમ વેરહાઉસની એકદમ નજીક હતો. જે બ્લાસ્ટ થયો એ ડાયરેક્ટ એ ઉડીને કે સળગીને ડાયરેક્ટ અમારે વેરહાઉસમાં પડ્યું છે અને વેરહાઉસની અંદર અમારે આગ પકડાઈ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અમારે નાઇટ શિફ્ટની અંદર વેરહાઉસ અમે બંધ રાખીએ છીએ, એટલે મેન પાવર એકદમ ઝીરો હતો નાઇટ શિફ્ટમાં અને કોઈ જ મેન પાવર હતા નહીં. તો સૌથી એક સારી વાત છે કે કોઈ જાનહાનિ અત્યાર સુધી થઈ નથી અને બધું અંદર કંટ્રોલ છે અને સ્પેરની અંદર ફાયર બ્રિગેડ પણ અમે મંગાવી લીધા છે. કેટલા ફાયર ટેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? ફાયર ટેન્ડરની સાહેબ ગણતરી નથી, કમસે કમ 15 થી ઉપર તો ગયા હશે. મારા આવતા પહેલાં જે આવ્યા છે તે આગ ઉપર કાબુ હવે આગ ઉપર એકદમ કાબુ છે, એકદમ નિયંત્રણમાં આવી ગઈ છે આગ. અંદાજિત કેટલું નુકસાન હશે? અંદાજિત નુકસાનની ગણતરી તો સાહેબ એ તો હવે હમણાં તો નહીં કહી શકાય, એનું આખું એક કેલ્ક્યુલેશન કરીને પછી. ઘટના કેટલા વાગે બની તમારી? ઘટના બાજુવાળી કંપનીમાં 7:30 વાગે બની હતી અને 7:30 વાગે દંગળી બ્લાસ્ટ થયો હતો અને અમારું વેરહાઉસ એકદમ એમને અડીને જ છે. તો બ્લાસ્ટ જે થયો એના લીધે અમારી કંપનીમાં આગ લાગી. કોઈ જાનહાનિ નથી, કોઈ કારણ તમને જાણવા મળ્યું છે કોઈ? હજુ સુધી કોઈ કારણ જાણવા. ઓકે, થેન્ક યુ.